હું ખેડૂત પુત્રી ભંડેરી મિશન. આ વિડીયો તમે 10 વ્યક્તિને ફોરવર્ડ કરજો, જેથી આ વિડીયો આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સુધી પહોંચે. આજે હું એવા સમુદાય વિશે વાત કરવા જઈ રહી છું જેનો ઉપયોગ રાજકારણીઓ કઠપૂતળીની જેમ કરી રહ્યા છે. નથી સિટીની પબ્લિકે સાથ આપ્યો, નથી દેશની સરકારે સાથ આપ્યો. એ છે આજનો ખેડૂત. જો હું તમને કપાસના ભાવની વાત કરું તો આજનો કપાસનો ભાવ 1600 રૂપિયા છે, જે 2015માં કપાસનો ભાવ 1400 રૂપિયા હતો. 10 વર્ષની અંદર ફક્ત 15% જ વધારો થયો છે, જેની સામે સરકારી કર્મચારીઓનો પગાર 2015માં 5000 હતો, જે આજે 30 થી 40000 થયો છે. સ્કૂલની ફી 2015માં 5000 હતી, જે આજે 25000 થઈ છે. ખેતીમાં નાખવાનો ડીએપી નો ભાવ 2015માં 350 હતો, જે આજે 750 થયો છે. ડીઝલનો ભાવ 2015માં 50 રૂપિયા હતો, જે આજે 97 રૂપિયા થયો છે. હવે તમે જ કહો, આમાં ખેડૂતો આત્મહત્યા ન કરે તો કરે શું? ખેડૂતો ગામડાઓ ના છોડે તો છોડે શું? ખેડૂતો ખેતી ના કરે તો કરે શું? ખેડૂતો પોજેદાર ના બને તો બને શું? તમે સરદાર વલ્લભભાઈ પટેલની આ એક વાત યાદ રાખજો: જો ખેડૂતોની ઝૂંપડી નહીં રહે તો તમારા બંગલા પણ નથી રહેવાના, અને બંગલાની અંદર તમારા બાળકની થાળીમાં અનાજનો દાણો પણ નહીં રહે. જય જવાન જય કિસાન.